જસદણમાં ચિતલિયા કુવા રોડ ઉપર હરિઓમ પાર્ટી પ્લોટમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। હરિઓમ પાર્ટી પ્લોટમાં પોલીસ, બાઉન્સર વગેરેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। હાર્ટ એટેકના કેસોમાં વધારો થતાં ખેલૈયાઓને કોઈપણ જાતની તકલીફ ઊભી ન થાય તે માટે ડોક્ટરની ટીમ પણ હાજર રાખવામાં આવી હતી। રાસ ગરબામાં કોઈપણ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ હતી। કેમેરામેન રસિક વિસાવળિયા સાથે રિપોર્ટર જિગ્નેશ સિદ્ધપરા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। ડાર્વિનભાઈ, કઈ જગ્યાએ આજે નવરાત્રિના પાવન પર્વની તે કઈ રીતના ઉજવણી કરી રહ્યા છો આપ? આપણે ચિતલિયા કોર રોડ ઉપર હરિઓમ પાર્ટી પ્લોટમાં સહિયર નવરાત્રિ રાસ મહોત્સવ 2023 નવરાત્રિનું આયોજન કરેલ છે। કઈ રીતના વ્યવસ્થા ગ્રાઉન્ડની અંદર કરેલી છે? ગ્રાઉન્ડની અંદર વ્યવસ્થામાં એવું છે કે ભાઈ બે લેડીઝ જેન્ટ્સ પાર્ટ અલગ અલગ રાખેલ છે, પ્લસ આપણે સરકારની ગાઈડલાઇન મુજબ કે ભાઈ એમ્બ્યુલન્સની વ્યવસ્થા, પ્લસ ડૉક્ટર ટીમ, પ્લસ કોઈ પણ ઇમરજન્સી આવે તો એના માટે શું કરવું એની બધી કાળજી રાખીને આપણે વ્યવસ્થા કરેલ છે। કેવો પ્રસિદ્ધ મળી ગયો, લોકો આવી પ્રસિદ્ધ અત્યારે કે જે ગ્રાઉન્ડની સંખ્યા જોઈને એવું લાગે છે કે ભાઈ 10 દિવસ એવા છે કે ભાઈ ગ્રાઉન્ડમાં જગ્યા નહીં રહે। વરસાદ કદાચ આવે જો વરસાદનું કોઈ જાતનું નક્કી નથી કે વરસાદમાં એવું છે કે ભાઈ માનો કે એક દિવસ ન આવે કે આવે વરસાદ તો છેલ્લે એક દિવસ આપણે લંબાઈ દેશું, પણ ખેલાડીઓ માટે 10 દિવસનું આયોજન પરફેક્ટ કરેલ છે। સિક્યુરિટી માટે કેવી વ્યવસ્થા? સિક્યુરિટીમાં પોલીસ બંદોબસ્ત આપેલો છે, પ્લસ બાઉન્સ